ભાદરવા વાવમાં સાંસદ ગેનીબેને મતદાન મથકોની મુલાકાત લીધી છે। ગેનીબેને અસાણા ગામે ઈવીએમ ખોટકાતા તેની તપાસ કરી હતી। ગેનીબેને મતદાન મથકોની મુલાકાત લીધી હતી। આપને જણાવી દઈએ કે એક બે જગ્યાએ એવા બનાવો બન્યા કે જ્યાં ઈવીએમ જે છે તે ખોટકાઈ ગયું ને જેને પગલે વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં હવે સાંસદ ગેનીબેન ઠાકોર જે છે તે અલગ અલગ મતદાન મથકો પર જઈ રહ્યા છે। આ ઉપરાંત તે લોકો સાથે વાતચીત પણ કરતા જોવા મળી રહ્યા છે। આ ઉપરાંત જે ઈવીએમ ખોટકાવાના બનાવો બન્યા છે તેને પગલે તેઓ તપાસ કરતા પણ જોવા મળ્યા। સાંસદ ગેનીબેન ઠાકોરે આ જે મતદાન મથકો છે તેની મુલાકાત લીધી છે। મતદાન મથકોની મુલાકાત લીધી। અસાણા ગામ ખાતે ઈવીએમ મશીન ખોટવાતા સાંસદ ગેનીબેન ઠાકોર તેની મુલાકાતે પહોંચ્યા હતા। અસાણા ગામમાં મતદાનને લઈ સવારથી જ મતદારોમાં લાંબી લાંબી લાઈનો જોવા મળી રહી છે અને ત્યાં પણ આ ઉપરાંત અન્ય એક જગ્યાએ પણ ઈવીએમ ખોટકાવાના બનાવ બન્યો હતો જેમાં પણ 1 કલાક જેટલું ઈવીએમ જે મતદાન છે તે બંધ રહ્યું હતું। ત્યારબાદ નવું ઈવીએમ ત્યાં મૂકવામાં આવ્યું અને મતદાન ફરી એકવાર શરૂ કરવામાં આવ્યું હતું। પરંતુ હાલના સમયે અસાણા ગામે ઈવીએમ ખોટવાયું હતું જેને પગલે ગેનીબેન ઠાકોર ત્યાં પહોંચ્યા હતા। તો આ ઉપરાંત જે દરમિયાન તેઓ ત્યાં પહોંચ્યા તે અલગ અલગ લોકો સાથે પણ વાતચીત કરતા જોવા મળ્યા હતા અને આખો ઘટના કેવી રીતે ઘટી, ત્યારબાદ કેટલા સમયમાં ઈવીએમ ફરી એકવાર અહીં મૂકવામાં આવ્યું, મતદાન ફરી એકવાર કેટલા વાગે શરૂ થયું તે તમામ બાબતે પણ તેમણે તપાસ કરી હતી।